ગીર સોમનાથ જિલ્લો એ પાડોશી કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની સરહદ સાથે જોડાયેલો હોવાથી 31 ડિસેમ્બરની રાત્રે દારૂની હેરાફેરી અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના કિસ્સાઓ વધવાની શક્યતા છે। આ સ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી તમામ મુખ્ય હાઈવે અને અંતરિયાળ રસ્તાઓ પર પોલીસ તૈનાત કરવામાં આવી છે। પોલીસ દ્વારા જિલ્લાના તમામ પ્રવેશ દ્વારો પર ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે। અહીંથી પસાર થતા પ્રત્યેક વાહન ચાલકની ઝીણવટભરી તપાસ પણ કરવામાં આવી રહી છે। ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે પોલીસની આ સતર્કતાનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે અને ઉજવણી દરમિયાન થતા અકસ્માતોને રોકવાનો છે। ગીર સોમનાથ જિલ્લામાં 31 ડિસેમ્બર એટલે કે 31st નિમિત્તે કાયદો અને વ્યવસ્થા બરાબર રહે, હેતુસર રહે તેથી 15 દિવસથી પ્રોહિબિશન તેમજ ડ્રિંક એન્ડ ડ્રાઈવ વિરુદ્ધ વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। આ વિશેષ ડ્રાઈવ અંતર્ગત જિલ્લામાં પ્રોહિબિશન હેઠળ કુલ 408 કેસ નોંધાયા છે, જ્યારે મોટર વાહન અધિનિયમ કલમ 185 હેઠળ ડ્રંક એન્ડ ડ્રાઈવના 207 કેસ કરવામાં આવ્યા છે। હાલ પણ આ ખાસ ડ્રાઈવ ચાલુ છે। જિલ્લામાં હાલમાં 2 ચેકપોસ્ટ કાર્યરત રાખવામાં આવી છે। આ ઉપરાંત તમામ પોલીસ સ્ટેશનોમાં પોલીસ સ્ટેશન વાઇઝ 12 અલગ અલગ વાહન ચેકિંગ પોઈન્ટ પર કાર્યરત કરવામાં આવ્યા છે। એસઓજી દ્વારા જિલ્લામાં સદન હોટેલ, ધાબા તથા ફાર્મ હાઉસમાં ચેકિંગ હાથ ધરવામાં આવી હતી, જેમાં જાહેરનામા ભંગ કરવા બદલ કુલ 10 કેસો હાથ ધરવામાં આવ્યા છે। આ ડ્રાઈવ અંતર્ગત એલસીબી અને એસઓજી દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ 22 ટીમો બનાવીને સઘન વાહન ચેકિંગ તેમજ પ્રોહિબિશન ધારા ભંગ કરવાના કેસો પણ ધરવામાં આવી રહ્યા છે। 31ની રાત્રિના મહેફિલ જમાવતા અને નશામાં ધૂત બનતા આવારા તત્વોને એસપી જાડેજાની તાકીદ છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। ઉજવણીના ઉન્માદમાં જો કોઈ નિર્દોષ સામાન્ય નાગરિકોને હેરાન કરશો તો તમારી ખેર નહીં રહે। આ સલાહ પણ પોલીસે આપી છે। જાણીએ જયદીપસિંહ જાડેજા ગીર સોમનાથના એસપી શું કહે છે આ બાબતે। 31ને લઈ અને વેરાવળ અને સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના યુવાધનમાં ખૂબ ઉત્સાહ છે અને લોકો ખૂબ ઉત્સાહથી ઉજવણી કરવા માંગી રહ્યા છે। તો અમે આ લોકો શાંતિપૂર્ણક રીતે ઉજવણી કરી શકે અને કોઈ પણ અસામાજિક તત્વો એમને પરેશાન ન કરે અને શાંતિથી પરિવાર સાથે આ નવા વર્ષનું આગમનને એ લોકો વધાવી શકે, એના માટે આપણી જુનાગઢ, અમરેલી અને દીવ આ ત્રણેય જે આપણી ચેકપોસ્ટો આવેલી છે એને ખૂબ જ સઘન કરેલી છે। તમામ જગ્યાએ આપણા પોલીસના જવાનો રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરી રહ્યા છે, જેમાં વાહન ચેકિંગ, લોકોનું ચેકિંગ, ડ્રિંક અને ડ્રાઈવના કેસો વધુમાં વધુ થાય એના માટે આપણે પ્રયત્નશીલ છીએ અને કોઈ પણ જાતનું અસામાજિક તત્વો કે કોઈ પણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિ અહીંયાથી પ્રવેશે નહીં એના માટે પણ ખૂબ આપણે જાગૃત છીએ અને વધુમાં વધુ કેસો થાય અને લોકો શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરી શકે એના માટે અમે કટિબદ્ધ છીએ। કારણ કે ગીર સોમનાથ જિલ્લામાં આપણું જે સાસણનું જંગલ, જે સિંહ જોવા માટે અત્યારે પ્રવાસીઓનો ખૂબ ઘસારો છે। આ ઉપરાંત જે વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ જ્યોતિર્લિંગ છે તેના પર દર્શન કરવા માટે ખૂબ લોકો આવી રહ્યા છે। આ પરિસ્થિતિમાં જિલ્લામાં બહારના પ્રવાસીઓની સંખ્યા ખૂબ મોટા પાયે વધી ગઈ છે। તો આ પ્રવાસીઓમાં કોઈ અસામાજિક તત્વો આવી અને મહેફિલનો કેસ કરે કે દારૂ પી અને કોઈ છાકટા બની અને કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ના કરે એના માટે જિલ્લા પોલીસ દ્વારા એલસીબી, એસઓજી અને લોકલ પોલીસને સાથે રાખીને છેલ્લા 4 દિવસથી આપણે ગીર સોમનાથના તમામ યાત્રાધામોમાં હોટલ, ગેસ્ટ હાઉસ આપણે ચેક કરી રહ્યા છીએ અને એમાં મહેફિલના કેસો પણ કરી રહ્યા છીએ। અત્યાર સુધી લગભગ આપણે 3 જેટલા મહેફિલના કેસો કરવામાં સફળતા મળી છે અને હોટલ અને ધાબાઓ ચેક કરતા લગભગ 3 એવા જાહેરનામા ભંગના કેસો થયેલા છે, જેમાં આપણે હોટલ માલિકો દ્વારા જે પ્રવાસીઓ હોય ઉતારુઓની માહિતી સમયસર જેમાં અપલોડ કરવામાં આવેલ નથી એવા પથિક સોફ્ટવેરના પણ જાહેરનામાના ભંગના કેસો આપણે કરેલ છે। પોલીસ જિલ્લા પોલીસ તરફથી હું એસપી ગીર સોમનાથ એક કડક સંદેશ આપવા માંગુ છું કે કોઈ પણ પ્રકારની તમારી અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં નહીં આવે। સામાન્ય લોકોને રંજાડ કરવાનો કોઈ પણ તમારો ઈરાદો સફળ નહીં થાય અને કોઈ પણ જાતના સીન સપાટા કે જાહેરમાં કોઈ પણ જાતના દેખાવ કર્યા છે તો તમારી જાહેરમાં જ સરભરા કરવામાં આવશે। એટલા માટે શાંતિથી લોકોને નવા વર્ષનું આગમન થાય એની ઉજવણી કરવા દેવી।